તમારી સાથે એવું ક્યારે બન્યું છે કે તમે ક્યારે બહાર ગયા હોય અને તમારી પાસે જે સિમ હોય એનું નેટવર્ક જ ના પકડાતું હોય અને તમને અફસોસ થતો હોય કે આ મેં નેટવર્ક ક્યાં લીધું, એટલે કે આ સિમ શું કામ લીધું? પરંતુ હવે આ ગભરાવાની જરૂર નથી મૂંઝાવાની જરૂર, કારણ કે એક નવો નિર્ણય આવી ગયો છે કે જેના દ્વારા હવે તમારી પાસે કોઈ પણ સિમ કાર્ડ હોય, જો એ સિમ કાર્ડનું નેટવર્ક કામ નહીં કરતું હોય ને તો બાકીના એ એરિયામાં જે નેટવર્ક કામ કરતું હોય છે ને એનો તમે ઉપયોગ પણ કરી શકશો. ના માત્ર ફોન કરી શકશો, પરંતુ તમે નેટનો ઉપયોગ પણ કરી શકશો. શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સીધા મુદ્દા ઉપર આવીએ. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એક મોટો નિર્ણય લીધો છે, જે દ્વારા હવે ઇન્ટ્રા સર્કલ રોમિંગ આખા દેશમાં લાગુ પડશે. હવે ઇન્ટ્રા સર્કલ રોમિંગ શું છે એની વાત કરી લઈએ. હવેનો સીધો મતલબ એમ થાય છે કે તમારા મોબાઈલમાં જે કાંઈ સિમ કાર્ડ હોય એનું જે પણ કાંઈ નેટવર્ક હોય, તમે ક્યારે બહાર ગયા હોય અને એ જ્યારે લાગુ ન પડતું હોય, એટલે કે એ નેટવર્ક કામ ન કરતું હોય ને ત્યારે આસપાસમાં રહેલું જે સ્ટ્રોંગ ટાવર હશે અથવા તો જે સ્ટ્રોંગ નેટવર્ક હશે ને એ લાગુ પડશે અને તમારા સુધી એ ટાવર પહોંચી જશે અને તમારે જે પણ ફોન કે પછી નેટ વાપરવું હશે ને એ વાપરી શકશો. હવે ઉદાહરણ તરીકે સમજી લઈએ કે તમારી પાસે એરટેલનું સિમ કાર્ડ છે, તમે જ્યાં રહ્યો છો ત્યાં એરટેલનું નેટવર્ક પકડે છે, એટલે માટે થઈને તમારી પાસે એરટેલનું સિમ કાર્ડ છે, પરંતુ કોઈ પણ કારણોસર તમારે ક્યાંક બહાર જવાનું થયું અને જ્યારે તમે એ જગ્યા ઉપર પહોંચ્યા ત્યારે તમને ખબર પડી કે અહીં તો એરટેલનું નેટવર્ક છે જ નહીં. તો હવે ઇન્ટ્રા સર્કલ રોમિંગ શું કરશે કે એ એરટેલનું નેટવર્ક તો જવા દેશે, પરંતુ આસપાસમાં જે સ્ટ્રોંગ નેટવર્ક હશે ને એ પકડી લેશે. ફોર એક્ઝામ્પલ, ત્યાં જીઓનું નેટવર્ક જો લાગુ પડતું હશે, એટલે કે જીઓનું સ્ટ્રોંગ નેટવર્ક હશે ને તો એ તમારા સુધી પહોંચી જશે. પણ અહીં પણ વાતમાં એક ટ્વિસ્ટ છે. એ જ ટાવરનો તમે ઉપયોગ કરી શકશો અને એ જ નેટવર્ક લાગુ પડશે કે જેમાં સરકારનું ફંડિંગ હોય, એટલે કે નેટવર્ક તો એરટેલનું કે પછી જીઓનું હોય, પરંતુ એ ટાવર નેટવર્કના ટાવરમાં જે ફંડિંગ હોય ને એ સરકારનું હોય, એટલે કે ટાવર માટે જે પૈસા વાપરેલા હોય ને એ સરકારે વાપરેલા હોય, ત્યારે જ આ વસ્તુ લાગુ પડશે. આ મહત્વની વાત તો એ છે કે આખા દેશમાં લગભગ 35,000 ગામોમાં લગભગ 27,000 કરતા પણ વધારાના જે ટાવર છે એમાં સરકારનું ફંડિંગ છે. એટલે સમજી શકાય છે કે આખા દેશમાં લગભગ મોટા ભાગના ગામડાઓમાં આનો ફાયદો મળવાનો છે. અને હા, એક વસ્તુ એ પણ સમજી લેજો કે 2G કે 3G નહીં, પરંતુ પ્રોપર 4G ટાવર તમને મળવાનો છે. આનાથી પણ વિશેષ આમાંથી VI ને બાકાત કરવામાં આવ્યું છે. હવે જે પણ કંઈ કારણો હોય, પરંતુ VI આમાં સામેલ નથી. માત્ર જીઓ, એરટેલ અને BSNL ના યુઝર્સ માટે જ આ ફાયદો લઈને આવ્યું છે. એટલે કે આગળના સમયમાં 3 નેટવર્ક તમારી પાસે હશે ને તો જ તમને ફાયદો થવાનો છે. VI માં આમાં ફાયદો નથી થવાનો. તો અહીં સુધી તમને ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલમાં કઈ રીતના નેટવર્ક કામ કરશે અને કઈ રીતના તમને ફાયદો થશે. પરંતુ આજથી થોડા સમય પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો, જેમાં મેં તમને એમ કહ્યું હતું કે હવે સરકારે ટ્રાઈની મદદથી એક મોટો નિર્ણય લીધો છે કે જેમાં જેટલી પણ ટેલિકોમ્યુનિકેશન કંપની છે ને એમને હવે એક નવું રિચાર્જનું પેક લોન્ચ કરવું પડશે, જેમાં જે લોકો પાસે કીપેડ ફોન છે ને એમના માટે થઈને સ્પેશિયલ એક રિચાર્જનું જે પેકેજ છે ને એ જાહેર કરવું પડશે. અને તમને બધાને પ્રશ્ન પણ થયો હશે કે એક મહિનાની અંદર, એટલે કે લગભગ 24 જાન્યુઆરીની આસપાસ આ પેકેજ રિલીઝ થવાનું હતું, પરંતુ શું થયું એનું તો તમને જણાવી દઉં કે આ બધી જ કંપનીઓએ પોતાની રીતે સ્માર્ટલી એક ટ્રીક અપનાવી છે. એટલે કે કીપેડ ફોન માટે લોન્ચ તો પેકેજ કરી નાખ્યું છે, પરંતુ એમાં પણ ટ્વિસ્ટ છે. એમને 499 અને 458 રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. એટલે કે એરટેલે 499 રૂપિયામાં લગભગ 84 દિવસ સુધી અનલિમિટેડ ફોન કોલ અને અનલિમિટેડ SMS અથવા તો 100 SMS પ્રતિ દિવસ જાહેર કરી નાખ્યું છે. અને આની સાથે જો જીઓની વાત કરીએ તો જીઓએ પણ આ જ રીતના લોન્ચ કર્યું છે, પરંતુ એમનું જે પેકેજ છે એ એરટેલ કરતાં થોડુંક સસ્તું છે. એટલે કે 458 રૂપિયામાં 84 દિવસમાં તમે અનલિમિટેડ કોલ્સ અને SMS કરી શકશો. પરંતુ કહેવાય છે ને કે આપણી તો આશા 10 રૂપિયાના પહેલા રિચાર્જ પેકેજ ઉપર અથવા તો 20 વાળા વાઉચર ઉપર હતી, પરંતુ જે કંપની છે એને પોતાનો જ ફાયદો જોયો છે અને ફરી એકવાર એમને પોતાની જ મનમાની કરી છે. ત્યારે એ સવાલ થાય છે કે સરકારનો આમાં રોલ શું હતો અને એમને શું કરી નાખ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.